જો આ દેખાય છે આમ કંઈક વાળ વાળ જેવું છે આમ આઈડિયલી, એટલે પ્યોરલી ફ્લાવર જેવું કહેવાય અમારી ભાષામાં. આઈડિયલી આ વસ્તુ પણ એમને સતત ઘસારાને કારણે જ થયું છે. પેશન્ટ એવી હિસ્ટ્રી આપતું હતું કે એમને આઈડિયલી 6 મહિનાથી હતું, 6 મહિનાથી હતું ને, 6 મહિના ઉપરથી. હા 6 મહિના ઉપરથી હતું, બરાબર. અત્યારે કોઈ એવા સાઇન્સ નથી દેખાતા કે આ કેન્સર કે એવું કંઈક હશે, એટલે તો સાચું તો બાયોપ્સી પછી જ ખ્યાલ આવશે. આપણે આખી એની એક્સિઝનલ બાયોપ્સી ફરતું ફરતું બધું જે મેઇન લિઝન છે એ કાઢી અને બાયોપ્સીમાં મોકલશું. આઈડિયલી પેશન્ટ પોતે એવું કહે છે કે વરસ દિવસથી મોઢામાં છે. એનું કારણ બીજું કંઈ નથી, એનું કારણ મેઇન પેલું છે ડર. હમણાં જ એક લેખ મેં આગળના વિડીયોમાં તમને બતાવ્યો હતો, એમાં કેન્સરના ડૉક્ટરો એવું કહે છે કે અમારી પાસે જ્યારે દર્દી પહોંચે છે ત્યારે મોસ્ટલી ત્રીજું કે ચોથું સ્ટેજ આવી ગયું હોય છે. આ બધી વસ્તુ ડરના કારણે થાય છે. જેમ જેમ સ્ટેજ કેન્સરનું વધતું જાય છે એમ સારવાર કોમ્પ્લિકેટેડ થતી જાય છે, અને સારવાર પછીનું પ્રોગ્નોસિસ એટલે કે દર્દીની ઓપરેશન, કેન્સરના ઓપરેશન પછીનું જીવન થોડુંક અઘરું થઈ જતું હોય છે. એના કરતાં જ પહેલેથી ચેતી જઈએ, પ્રી કેન્સર કન્ડિશન હોય તો પ્રી કેન્સર કન્ડિશનનો ઈલાજ કરીએ, વ્યસન છોડીએ, દાઢો ઘસાતી હોય દાઢોને ઘસાવી નાખીએ, અથવા તો જો ઘસાય એમ ન હોય તો એને કઢાવી નાખીએ. આપણે આ પેશન્ટનો જે 7 નંબરનો દાંત છે એ ઘસાય છે કન્ટિન્યુઅસ, તો એને રિમૂવ કરશું અને ત્યાં પેલું ક્યોલીફ્લાવર જેવું બન્યું છે, કાં તો એ વેરુકસ લ્યુકોપ્લાસ્ટિયા હોઈ શકે અમારી ભાષામાં કહેવાય, કાં તો એ પેપિલોમા હોઈ શકે, કાં તો એ પછી વેરુકસ આગળ કંઈ બી વેરુકસ તો છે જે જોતા જ દેખાય છે. હવે આગળ આપણે એમનું રિમૂવ કરી દઈશું, તમને બતાવું છું.